અને આજ કથા સાંભળી રહ્યા છો, તમને કહું કે તમારું કર્મ તમને છોડશે નહીં, એટલે યાદ રાખો કર્મ સારા કરો. જો તમારું કર્મ સારું તો સાહેબ સુખની પ્રાપ્તિ થશે. અને જો આપણે કર્મ નબળા કર્યા, કોઈને હેઠો પાડી નાખવાની ભાવના, કોઈની નિંદા કરવાની ભાવના, કોકની કુથલી કરી અને કોઈની મજાક કરવાની ભાવના, આ સારી વસ્તુ નથી સાહેબ. એક વ્યક્તિ પોતાની મહેનતથી, પોતાના બળે અને પોતાના આત્મવિશ્વાસ સાથે ઉડાન ભરી રહ્યો હોય, એને પાડવાની ભાવના, દુખી થશો. કર્મ સારા કરો, બસ ફળની આશા ન રાખો. ગીતા સંદેશની અંદર ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા એવું કહે છે, કામ કરતો જા, આંખ મારતો જા, મદદ તૈયાર છે, કર્મ કર, ફળની ચિંતા ન કર, ફળ હું દઉં છું. અને એટલા માટે જ્યારે જ્યારે કર્મ કરવાનું થાય ત્યારે સારા કર્મો કરો. સારા કર્મો હશે તો મેરે ભાઈ બહેન ભગવાન સુખની પ્રાપ્તિ કરાવશે. નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. પોતપોતાના કર્મોને આધીન બધા જીવતા હોય છે. હે ભ્રાતા, હે ગો રાજા, ભગવાન રાઘવેન્દ્ર સરકાર એમનું કર્મ અને કરેલા કર્મ ભોગવવા પડશે. આ યાદ રાખજો. તમારે ભોગવવા પડે, મારે ભોગવવા પડે, બ્રહ્મને ભોગવવા પડે, ને બ્રહ્મના પિતાજીને ભોગવવા પડે.